સિટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને તહેવારોના દિવસે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાંતાનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં ચપ્પુ બતાવી ધમકાવીને તેને માર માર્યો હતો। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોળે દિવસે ભરચક વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં ધારદાર ચપ્પુ લઈને ફરે છે। આ તત્વો એક યુવકને ઘેરી લીધો હતો અને તેને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, તેને બળજબરીથી પકડી રાખીને માર પણ મારવામાં આવ્યો હતો। આ ફૂટેજ જોતા એવું લાગે છે કે આ તત્વોને પોલીસ કે કાયદાનો જરાય ડર રહ્યો નથી। લોકોની અવરજવર વચ્ચે પણ તેઓ આ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરતા અચકાયા ન હતા। ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયા હતા। વિડીયો વાયરલ થતાં જ સુરત પોલીસ સફારી જાગી હતી। પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.આર. ચૌધરીએ આ મામલે ગંભીર નોંધ લીધી છે। હાલમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।